હાય ગાઈસ, કેમ છે? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે છે ને હું રીલ જોતી હતી તો નકરી ગિરનારની જ રીલ આવતી હતી ને મેં કરણને કીધું કે હાલને આપણે ગિરનાર ફરવા જઈએ. તો ચોમાસાની સિઝન આવતી હતી ને ગિરનાર જવાનું મને મન થયું તો અમે બધા નીકળી ગયા ગિરનાર. બધા ટેકા માટે અહીંયા ગિરનારમાં ચડવો હોય તો લાકડી જો જોઈએ તો બધા ટેકા માટે લાકડી લેતા હતા. આ તમારે લેવી હોય ને તો 50 રૂપિયા ડિપોઝિટ દેવાનું ને એમાંથી તમને 20 રૂપિયા પાછા આપે, 30 રૂપિયા ભાડું છે. જો તમે ગિરનાર આવો ને તો પ્લાસ્ટિક લઈને ન આવતા, કેમ કે ત્યાં પ્લાસ્ટિક તો અલાઉડ છે નહીં. તો બધાને જો પ્લાસ્ટિક ફેંકીને કઢાવતા હતા. તો અમારી જેમ તમે આવતા હોય ને તો પ્લાસ્ટિક કાઢીને જ આવજો ને જે તમારા પેકેટ હોય ને એ તમે નીચે મૂકીને. પછી અમે ચડવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો બહુ જ અંધારું હતું ને અમે ટોર્ચ લઈને આવ્યા હતા એટલે દેખાતું હતું ને. ત્યાં તો સિંહનો બહુ જ અવાજ આવતો હતો ને ગર્જને એટલી બધો કરતો હતો. આ એ જ સિંહ છે જે ઓલા નાના છોકરાને ખાઈ ગયો હતો ને, એ જ તે જુઓ. અને એ છે સિંહ છે ને. ત્યાં મારે બ્લોગ બનાવવાનું થોડુંક લેટ થઈ ગયું, હું થોડીક કામમાં બિઝી હતી. અને જો સિંહ કેવી રીતે જોવે છે એને. પછી અમે થાકી ગયા તો પાણી પીવા માટે ઊભી રહી ગયા, થોડોક અમે બ્રેક અને અમે ત્યાં ઊભા રહ્યા ને એક દિવસે લાઇટ વહી ગઈ. પછી જો અમે ટોર્ચ લઈને પાણી પીવું મળ્યું ને ત્યાં તો ફૂલ અંધારું ને આમ કઈ દેખાય જ નહીં. પછી લાઇટ અમે રાખીને પછી પાણી પીધું ને બધા વાતો કરતા હતા. ત્યાં તો માતાજીનું મંદિર આવી ગયું અને અમે થોડા ઘણા દર્શન કરી લીધા. અને જો ખોડિયારમાંનું મંદિર મને લાગે છે વિડીયોમાં તમને દેખાય જ છે. અને પછી ત્યાં સાઈડમાં બધા હાલતા હતા ને જો પછી અમે થોડો પાછો બ્રેક લીધો અને પછી અમે પાણી પીતા હતા અને થાકી ગયા ને એટલે બેસી ગયા ને થોડી ઘણી વાતો કરતા હતા. અને જો લીંબુ શરબત પી લીધો અમે. પછી જો તો કેવી રીતે થાકી ગયા અમે. લાકડીને સહારે બેહીને ગમે એ જવું ને લાકડીને તો અમે હેરે ફેરવતા ને પછી દુકાનમાં નાસ્તો લેવા આવી ગયા, નાસ્તો કરી દીધો. ત્યાં તો બધા અમારી જેમ જ પાણી પીવા માટે બેઠા. પછી ગિરનાર આવો ને ગિરનાર તમને ન આવ્યા હોય એવું તો તમને લાગે ને એવી વાઇબ બહુ મળે. જો તો ત્યાં ગિરનારમાં આવેલા ભક્તો હોય ને જ્યાં તમે જો ને દાખલા લઈને ગીત વગાડવાનું ચાલુ થઈ જાય. ગમે અહીંયા જાય ને સ્થળે એટલે આવી રીતે વાત જો તો તમને દેખાય છે વિડીયોમાં કેવી રીતે ગીત ગાય છે અને ઓલા વગાડે છે. પછી ત્યાંથી અમે થોડાક જ પગથિયા ચડ્યા હતા તો આખું જુનાગઢ દેખવા માંડ્યું ને લાઇટિંગ દેખવા માંડ્યું. સવાર થવા જેવી હતી ને જો અને અંધારું થોડું હતું. પછી અમારી જેમ બીજા માણસો બ્રેક લેતા હલતા હતા અને હજી તો 8,000 ને 2,000 ને જેમ આપણે ચડીને એમ સીડી ખૂટે જ નહીં મને તો આમ જોઈને. અને જેમ ઉપર જાય ને એમ ઠંડી ને બધું અને આમ અમુક તો ઉડી જાય એવી રીતે. પછી હજી અમે થોડા ખાયેલા ને તો પાછું મંદિર આવી ગયું નાનકડું. ગિરનારમાં જાઓ ને એટલે તમને જ્યાં થોડા ખાલો ને ત્યાં તો મંદિરો જોવા મળે ને અમે બધા મંદિરે દર્શન કરીને જો ધીમે ધીમે ચાલતા હતા. અમને બહુ થાક નથી લાગ્યો કેમ કે અમે ધીમે ધીમે બધા મંદિર જોતા અને અમે બધું વ્યૂ છે ને એ બધું જોવી કે પછી અમે થોડુંક ચડી ગયા તો અમારી એનર્જી પાછી જેટલી હતી ને એટલી વહી ગઈ. તો અમે એનર્જી માટે અમે પાછો નાસ્તો કરી લીધો અને જો પાણી પી લીધું. અમે થાકી જાવ ને એટલે પછી થોડીક વાર બ્રેક લઈ લીધા હતા અને વાતો કરતા હતા ને એવી રીતે મોજ કરતા નાસ્તો લેતા ઉપર જતા હતા. જો ઉપર જતા જેટલું વાતાવરણ ખરાબ થઈ ગયું, નીકળો પવન ને વરસાદ ને બધું ને જોતા એમાં રેનકોટ તો હોય ને પહેરવું હોય ને આપણે તો ઉડી જાય. અમુકના રેનકોટ ઉડી ગયા હતા. બોલો જો તો કેટલું વાતાવરણ અંધારું ઘુમ્મસ જ દેખાય તમને ઉપર જાવ ને એટલે. અને પાછું ત્યાં તો આગળ ગયા ને તો એક મંદિર આવ્યું નાનું એવડું, ત્યાં અમે દર્શન કરવા ઊભા રહી ગયા. અને પછી જો ત્યાંથી તો આમ ગિરનાર છે ને અહીંયા પાછળ આમ નાના મકાન ને બધું જો તમને આમ જૂનું જ જોવા મળે ને બધું લીલું જે ચોમાસામાં જવાની મજા આવે. કેમ કે ચોમાસામાં છે ને બધું આપણે લીલીછમ હરિયાળી હોય ને દેખાય. કરોન તો તો બહુ જ થાકી ગયો છે. ધીમે ધીમે હાલતો પછી અમે પહોંચવા જઈએ હતા જૈન મંદિર સુધી ને જો હાવ ધીમે ધીમે હાલે ને મમ્મી બહુ થાકી ગયા મને તો. પછી જો બધા આમ હાલતા હતા ટેકે અને વરસાદ જેવું હતું ને એટલે આમ ઠંડી થોડીક લાગે ને હાવ થાકી ગઈ. જેમ ઉપર ચડે એમ થાય કે ક્યારે ખૂટશે, ક્યારે અમે છત ટોચ ઉપર પહોંચું ત્યાં ક્યારે પહોંચ્યું એવી જ થાય રાખે ને આમ થાકેલું જ લાગે. પછી અમે અમુક તો સીડીઓ ચડીને છે આવતા રહેતા નાના છોકરાઓ જાય. બોલો કેવી હિંમત કહેવાય બધાની કે નાના છોકરા ચડી જાય છે ક્યાંય સુધી. પછી મમ્મી જાય ને જાજુ ચડી ન હોય મમ્મીનો પગ દુખવા મળે તો ઢીલો દીધી કે લાવ મમ્મી થોડો ઘણો પગ દબાવી દઉં. એમને જો તો પગ દબાવી દેશે અમે. અને અમુક માણસો છે ને એ બહુ દયાળુ હોય તો સામે છે ને બધા માણસોને તે પાણી પીવડાવતા હતા ને એવી રીતને સેવા કરતા હતા. ને પછી જો બધા હાલતા હતા ને થોડું ખાઈલા ને તો અમે પાછા થાકી ગયા. અને જો ધીમે ધીમે હાલવાનું ચાલુ થયું પાછું અમે બ્રેક લઈ લીધો અને જો તો કરોણ તો હા આમ ધીમે હાલ. મેં ધીમે શું હાલે ઝડપી હાલ ને. અને મારી જેવી તો એનર્જી કોઈને જોવો તો બધા કેવી રીતે પાછો બ્રેક લઈ લીધો. અને તમારે અમારે બ્રેક તો ચાલુ જ રહેશે પણ તમે બ્લોગ આ જોવાનું ભૂલતા નહીં. ચેક લગી જોઈજો કે અમારો કેવો બ્લોગ બન્યો ને કોમેન્ટ કરજો. જો પછી અમે ધીમે ધીમે હાલતા હતા વાતું કરતા હતા તો જૈન મંદિર ને બધા મંદિર વિશે અમુક માણસોને ખબર હોય તો બધા કહેતા હતા ને એવી રીતે બધું હાલતું હતું. પછી જો અને હાવ ગુમ્મસ જેવું હોલ ન હોય ઝાકળ બધા કે એવી રીતે બધું વાઇટ થઈ ગયું હતું.
ત્યાં તો અમે થોડાક આગળ આવેલા ને તો રાજાન મહેલ જેવું વ્હાઈટ ને આમ કેવું મસ્તીનું હોય ગયું. ત્યાં તો અમે વિડીયો બનાવ્યા, ફોટા પાડી લીધા, રીલ બનાવી. અમે જ્યાં ગમે ત્યાં છોકરીઓ છે ને એટલે ફોટા પાડવાનું ને આમ હેરસ્ટાઈલ વાળાનું એવું તો કંઈ ભૂલે જ નહીં. જો થોડા ઘણા ફોટા પાડ્યા ને એવી રીતના રીલ બનાવીને થોડીક મસ્તી કરીને એવી રીતે રીલ બનાવીને બધા ગ્રુપમાં જવાની તો બહુ જ મજા આવે. એટલે તમે બીજી વાર ક્યારેક જાઓ ને તો ગ્રુપમાં જશે તમને બહુ જ મજા આવશે. અને આમ બધું પહાડ ને બધું બહુ મસ્ત જોવા મળતું હતું. બરફ નહીં મીન્સ કે ઓલું ઘુમસ હતું ને તો અમે મનાલી જઈને આવ્યા ને તો મને તેવું લાગ્યું કે બરફના પહાડ છે. તો વરસાદ હતો ને તો બધાએ રેનકોટ પહેરી લીધા. જો અને રેનકોટ અહીંયા ઉડી જાય એવા હતા. અમે દરિયા લેવલથી 3100 ફૂટ ઉપર તો આવી જ ગયા હતા. જો અને ત્યાંથી જ અમને ગિરનાર જેવી આમ બધે લીલી છમ જે હોય ને એ દેખાવા માંડી ને બધું આમ દેખાવા માંડ્યું ઘુમસ ને. ત્યાં તો અમે થોડાક પાછા ઉપર હેલા ને જુઓ તો અહીંયા તો હાવ ફૂલ વાતાવરણ ને આમ એટલો બધો પવન કે જુઓ તો બધાના કપડાં ને એવું બધું હા ઉડી જાય. આમ જાણે આપણે ઉડી જાય ને એટલો પવન આવે ને. જો મને તો અમે બહુ ઠંડી લાગે હું તો. પછી ખાવા માટે અમે પાછો બ્રેક લઈ લીધો. જો અમે ખાઈ છીએ અને પછી થાકી ગયા એટલે વાતું કરતા હતા. ધીમે ધીમે અમે ચાલુ જ છે અમારું ચડવાનું તે. અને પછી બ્રેક અહીંયા લઈ લીધો અમે થોડો. પછી જો અમે થોડાક આગળ ગયા ને તો અમને આ જોવા મળ્યું કે આને શું કહેવાય. મને તો કઈ ખબર નથી. અમારા મત પ્રમાણે તો ગોકળ ગાય જ કહેવાય. જો તે કેવી રીતે ધીમે ધીમે હાલો છે. મને તો આવું બધું આમ નવું જનાવર જોવાનું હોય ને તો મને બહુ જ મજા આવે. જો ધીમે ધીમે હાલે છે. પછી થોડાક આગળ ગયા ને તો અમને વાતાવરણ ને બધું આમ ધીમે ધીમે કેટલું ખરાબ વાતાવરણ ને તો કાંઈ દેખાય જ નહીં. જો ત્યાં તો મમ્મી તો સાવ થાકી ગયા ને કરણ ને મમ્મી બે નીચે બેસી ગયા. જો અને તો થાકી ગયા તો નીકળતા દાંત જ કાઢે કરણ તો. જો ત્યાંથી અમે થોડાક આગળ ગયા તો ગૌમુખી ગંગાનું મંદિર દેખાણું. પછી અમે ત્યાંથી અમે અંદર જોવા ગયા કે શું છે એમ. તો બધા જોતા હતા ને તો અમે જોવા ગયા કે આપણે કંઈ રહી ન જેવી. તો ત્યાં આમ અંદર પાણી ભરેલું કંઈક કુવા જેવું કંઈક હતું. જો તમને દેખાય જ છે વિડીયોમાં. પછી જૈન મંદિર આવ્યા થોડા ઘણા અને ત્યાં અમને દેખાતું જો અને અમે પછી અંદર મંદિરમાં જોવા ગયા કે શું છે ને શું નહીં. પછી અમે બધા દર્શન કરી લીધા. દર્શન કરીને મમ્મી તો થાકી ગયા તો ધીમે ધીમે હલતા હતા. ઓલા લોકો તો બોલો અમને મૂકીને આવ્યા ગયા કેવા કહેવાય. અમે ગ્રુપમાં આવ્યા હતા ને પછી થોડા ઘણા જતા રહ્યા અને અમે ધીમે ધીમે હાલતા હતા ને એટલે એમને સ્પીડમાં હાલતા હતા. એટલે મને તેમ કે ગિરનારનું ઉપરની ટોચ ક્યારે આવશે. સીડી જેમ માણસો આવે ને એમ થાય ખૂટતી જ નથી. જેમ આગળ હાલું ને એમ બધા ઠાપું લાગે. અને જો તો પવન એટલો બધો ને અને માણસો આમ હાલવામાં કેટલી ગળદી. જોવો તો ચોમાસું છે તો એ બધાને કેટલી બધી હિંમત થાય કે હાલો આપણે જાવી. તો પછી અમે અંબાજી મંદિર આવી ગયા ને જો પછી ત્યાં એટલો બધો પવન ને વાવાઝોડું ને એટલું બધું હતું તો એ માણસો બધા જો બેઠા હતા. ને ત્યાં તો જો કેટલી બધી માતાજીના દર્શનના ભક્તો એવા હતા. અને પછી અંબાજી મંદિરમાં ટ્રાફિક તો જો પગ મૂકવાની જગ્યા ને એટલા બધા માણસો ને જો. પછી અમે આવી ગયા મહાદેવના મંદિરનું શિવલિંગ હતું ત્યાં. અને પછી અમે ત્યાં દર્શન કરી લીધા. અને જો ત્યાંથી ને એટલું બધું આમ વાતાવરણ જેમ ઉપર જાય ને વાતાવરણ ખરાબ થતું જાય. ઉપર આપણે વાદળ રહે ને આપણે આમ અડતા જાય એવી રીતે ઉપર જેમ તો જાવીને ઉપર એવી રીતના અડતા જાય. પછી અમે છે ને તો ગેમ રમવા માંડ્યા કે ચક્કી ઉડે પણ એવું બધું કહેતા હતા. ને પછી અમે ઠકી ગયા તો દરમિયાન મસ્તીમાં ગેમ રમતા જો. તમે આવી ગેમ રમેલી હોય તો કોમેન્ટ કરજો. અત્યારે મોટા થયા ને તો અમે એવી જ ગેમ રમી. જો મસ્તી કરતા હતા થોડી ઘણી. ત્યાં તો અમે આગળ ગયા ને તો સનરાઈઝ પોઈન્ટ લખેલું વાંચ્યું ને તો મેં કરણને કીધું જો અહીં સૂર્ય ઉગતો હોય ને એવું દેખાય. પણ અમારા નસીબ તો એટલા ખરાબ કે જો તો ત્યાં તો ઘુમ્મસ જેવું વાતાવરણ હતું તો ક્યાંય સૂર્ય ઉગતો દેખાય તો નહીં જ તે. પછી જો સનરાઈઝ પોઈન્ટ લખ્યું હતું પણ અમને તો ક્યાંય સૂર્ય જોવા જ ન મળ્યો કેમ કે વાતાવરણ જેવું હતું. જેમ ઉપર જાય ને વાતાવરણ ખરાબ જાય ને એવું બધું થતું. તો પછી અમે થોડી ઘણી પાછી અમે બ્રેક લઈ લીધા ને એવી રીતના ઉપર ચડ્યા જતા હતા. અને વાતાવરણ હાવ ખરાબ ને મને તો આમ ત્યાં ઉલટી જેવું થાય કેમ કે ઉપર જાવીને એટલે અને વાદળા ઉડી તો બહુ જ થાય. રેનકોટ ક્યાંય ઉડી જાય એટલે રેનકોટ તો સાવ ઓલા જોઈ તો પછી ઉડી જાય. અમુક જે ચડી ન શકતા હોય ને પાલખીમાં જતા હતા આના કરતાં ન જતા હોય સારું. જો તો બિચારા ઓલા બધા કેવાય હેરાન થાય છે. 2 જણા હોય ને એકને લઈ જવાનું વજન કેટલો બધો લાગે. આના કરતાં માણસો ન આવતા હોય સારું. આપણે જવું હોય ને તો હાલીને જ જવાનું. માણસો જો તો ક્યાંય છે ઉપર ચડીને ફોટા પાડે. અહીંયાથી પડે તો શું થાય પછી એમ આ થયું ના થયું ગિરનારમાં. પછી માણસો સરખા નથી રહેતા તો બધું થવાનું જ છે. પછી ચીડિયું જો કોઈ વાત ખૂટે જ નહીં. અને માણસો કોઈ વાત આમ માણસોની એટલી બધી ભીડ કે આવ્યા જ રાખે. જો અમુક માણસો તો કેટલા થેલા અને બેગ ભરી ધૂકી ચડે તો એમને વજન
પછી અમારા નસીબ એટલા ખરાબ કે પોલીસવાળા બધા નીચે ઉતરતા હતા અને ઓલો સિંહ ઘડી ગયો તો એ તમને વાત યાદ હોય તો હમણાં જ રીલ આવતી હતી, નાના છોકરાને ખાઈ ગયો તો અમને બધા અંબાજીથી જ નીચે ઉતરતા હતા. પછી જો અમે નીચે ઉતરવા માંડ્યા કેમ કે સિંહ ઘડી ગયો તો અહીંયા અંદર આવી ગયો તો અને પોલીસવાળા કોઈને અંદર જવા નહોતા દેતા. તો બધાને કે અંબાજીથી જેમ જેમ માણસો ચડતા હતા ને એમને નીચે ઉતરતા હતા. તો અમે પાછા નીચે ઉતરી ગયા અંબાજીથી. એકવાર ડિસાઈડ કરું ને એમાં આવું થયું, બોલો અંબાજીથી ને પાછું જવાનું થયું. અને ત્યારે જ સિંહો એક નાના બાળકને ખાઈ ગયો હતો. નીચેથી ઉતર્યા તો નીકળું ઘુમ્મસ ને કઈ દેખાય જ નહીં, વાદળા ને આમ એટલો બધો પવન કે આવી મેં લાઈફમાં પહેલી વાર આવી બધું છે ને વ્યૂ બધું જોયું ને આવું બધું મહેસૂસ કર્યું ને ઉપરથી આખું જુનાગઢ દેખાતું હતું. જો સાવ ઝીણું ઝીણું કેવું બધું દેખાય. ચોટીલાના પર્વતમાં એવું જ દેખાય. તમે ચડ્યા હોય તો કોમેન્ટ કરજો ચોટીલાનો તું કેટલી વાર ચડેલી છો. આ ગિરનાર તો પહેલી વાર અનુભવ હતો તો 5000 સીડી કે અંબાજીથી હું નીચે ઉતરી ગઈ. 8000 કે 5000 સી ખબર, મને ખબર નહીં કેટલી સીડી અમે ચડ્યા. પછી અમે ઉતરીને તો માણસોને ખબર નથી તો અમે કહેતા હતા કે તમારે હવે નીચે ઉતરી જાય. પોલીસવાળા નીચે ઉતારે છે તો અને પાડામાં કંઈક લખેલું હતું જો જૂના જમાનાનું કોતરણી કામ હશે. પછી વાતાવરણ તો એટલું ખરાબ ને પછી નીચે અમુક ચડતા હતા ને તો પોલીસવાળા તોય નીચે ઉતારે તો અમુક તો એવા હે ઘોઘા જેવા ચડ્યા જ રાખે ને જો અહીંથી કેવું બધું દેખાય ગયું ને આમ ચોમાસું આવે ને આમ એવી રીતે જો બધું આમ લીલીછમ બની જાય ને પછી ત્યાંથી મંદિરે બધા દેખાતા હતા. ત્યાંથી થોડાક અમે નીચે ઉતર્યા તો વાંદરા જોવા મળ્યા. જો વાંદરા કેવા મસ્તીને લાગે ક્યુટ ને આમ ખાય ને એટલે આપણા હાથમાંથી ઝટકાવી લઈ જાય. અમુક વાંદરા તો એવા પણ આપણે સળી કરીને તો જેવું કર્યો, બાકી તો બિચારા ખાડા છે. જો કેવી રીતે ખાય છે. મને તો ખાતા હોય ને એવી રીતે વાંદરાનું ગમે તે જનાવર હોય ને એને જોવું બહુ જ ગમે ને ખવડાવવું બહુ જ ગમે. તો પછી ત્યાં વાતાવરણ પાછું ઓલું હતું એવું ને એવું જ હતું ને અમે નીચે ઉતરતા હતા ને મને તો બહુ ઠંડી લાગી. પાછા અમે નીચે બેસી ગયા પાછો એક વાંદરો આવ્યો. જો તો હું વિડીયો બનાવતી હતી ને તો મારે સામું જોતો હતો વાંદરો. જો જોવે છે ને કંઈક ખાતું તો ટમેટું. જો કેટલા બધા વાંદરા હતા અહીંયા સામું જોતા હતા. અને પછી અમે ત્યાંથી પાછા અહીંયાથી નીકળી ગયા અને પછી જેમ જેમ અમે નીચે છે ને એમને અમને કંઈક ને કંઈક જોવા મળ્યું. જેમ કે આગળ ગોકુળ ગઈ જોઈ ને પછી વાંદરા જોઈ ને એ રીતના અમુક તમે ગિરનાર છે ને એટલે જનાવર જોવા જ મળે. સાપ ને એવું કેટલું બધું છે. સિંહ તો અમુકને જ જોવા મળે. તો આ વખતે અમને અમારા નસીબ હારા હતા કે સિંહ જોવા મળ્યો અમને. પણ એ નસીબ એવા નીકળ્યા કે સિંહ છે ને એ બિચારો એક નાના એવડો છોકરાને ખાઈ ગયો. મારે તો જીવ રાખ પડી. પછી અહીં પંજા જેવી ગુફા હતી ને પછી આ નિશાન શેનું છે ખબર નહીં કઈ અમે જોતા હતા ને એવું બધું જોતા આગળ જતા હતા ને પછી મારો જીવ તો બહુ બળી ગયો. નાના એવડા છોકરાના બિચારાને શું વાગે સિંહ ખાઈ ગયો. પછી જો આ ગુફા જેવું કંઈક હતું અંદર ને પછી અમે ત્યાં વિડીયો મેં લઈ લીધો આવો નાનકડો એવો ને આગળ ગયા તો જો તો સાપ જ હતો. જો મેં તમને કીધું ને કે તમે ત્યાં જાઓ ને એટલે કંઈક ને કંઈક તમે જોવા મળે, વીછી સાપ કે ગમે તે. તમે જઈ જો જુનાગઢ લાઈફમાં અનુભવ કરવા જેવો છે તો જો એકવાર ગિરનારનો અનુભવ કરજો. મારી જેમ મારો પહેલો અનુભવ હતો પણ મારો પહેલો અનુભવમાં હું થોડુંક જ ચડી મને અફસોસ રહી ગયો. જો 8000 પગથિયા ચડ્યા ને પોલીસવાળાએ સિંહ ખાઈ ગયો એટલે એ મને અફસોસ રહી ગયો કે હું પૂરું ગિરનાર ન ચડ્યું તો અડધું જ ચડી. હવે નેક્સ્ટ ટાઈમ હવે ચડો એટલે અને ચડો ને તમે ધ્યાન રાખો સાપનું નહીં બધાયનું. સિંહ ઓલા નાના બાળકને ખાઈ ગયો ને તો મને તો જીવ બળી ગયો પણ મારું એ 8000 પગથિયા ચડીને એ મારું પાછું છેક ઉપર ન ચડી શકી મીન્સ કે સાપ અહીંયાથી નીચે પડી ગયો અને આમ જતો હતો અને પછી અમે સાપને જોતા પછી અમે નીચે આવી ગયા. જો તમારે મારા આવા નવા મિની બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઈફમાં પહેલી વાર અનુભવ કરવો જરૂરી છે ગમે તે જગ્યાનો તો તમારે ખાસ જવું જોઈએ. જેમ કે મેં પહેલી વાર અનુભવ કર્યો તો મળીએ હવે કાલના નવા મિની બ્લોગમાં. તમે મારી ચેનલને ફોલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા બ્લોગમાં. બાય. મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.